પાદરાના અંબિકા યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવને લઈને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। અંબિકા યુવક મંડળ દ્વારા છેલ્લા 9 વર્ષથી ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। અંબિકા યુવક મંડળ દ્વારા આ વર્ષે વિશેષ રૂપે માટીની ગણેશજીની વિશાળ પ્રતિમાનું આયોજન કરાયું છે, જે પ્રતિમાએ પણ નગરમાં ભારે આકર્ષણ જગાવ્યું છે, જેને ધ્યાન પર રાખતા આજે વડોદરા પ્રાંત અધિકારી ઐશ્વર્યા દુબેએ પણ પાદરા ચીફ ઓફિસર સંજય પટેલને સાથે રાખી અંબિકા યુવક મંડળના ગણેશજીની વિઝિટ કરી હતી। અંબિકા યુવક મંડળ દ્વારા યુવાનોને સાથે ચર્ચા પણ કરી હતી। પ્રાંત અધિકારીએ યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા। સાથે અંબિકા યુવક મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં પ્રાંત અધિકારી ઐશ્વર્યા દુબે યુવકોની કામગીરીને બિરદાવી હતી। આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં અંબિકા યુવક મંડળના યુવકો સહિત પાદરા નગરના લોકોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું। રક્તદાન એ મહાદાનના સંકલ્પ સાથે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું। જે પ્રકારે પાદરામાં ગણપતિ દાદાનું સ્થાપન કરવામાં આવે છે, તો આ વર્ષે પણ અંબિકા યુવક મંડળ દ્વારા સંપૂર્ણ માટીના વિશાળ ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવેલ છે અને આજરોજ અંબિકા યુવક મંડળ દ્વારા સેવાકીય કાર્યમાં બ્લડ ડોનેટનું આયોજન કરેલ છે। તો પાદરાની ખૂબ મોટી સંખ્યામાં સર્વે ઉપસ્થિત રહ્યા, એ બધા એમનો પણ આભાર માનું છું। અને અંબિકા યુવક મંડળ દર વર્ષે અવનવા કાર્યો કરતું જ રહેશે, સેવાકીય કાર્ય। આમાં જે રીતે વાત કરવામાં આવે તો અંબિકા યુવક મંડળ દ્વારા બ્લડ ડોનેશનનું આયોજન છે, પછી પ્રસાદનું આયોજન, ભજનનું આયોજન, આવા સેવાકીય કાર્યો અવનવા કાર્યો કરવામાં આવે છે।